આપ આપના બાળક સાથે કોઈ પણ રીતે વાત કરતા હો, પણ થોડાક જ પ્રેમથી અને પોલાઇટલી વાત કરવાનું ચાલુ કરશો તો ફક્ત એક જ દિવસની અંદર બાળક સ્ટ્રેસ ફ્રી થઈ જશે. એક અઠવાડિયાની અંદર બાળકનો ડર નીકળી જશે અને એ પોતાની અંગત બધી બાબતો આપને કહેતો થઈ જશે. એક મહિનાની અંદર એ બાળક પણ પોલાઇટ થઈ જશે, એના બધા જ વાઇબ્રેશન ચેન્જ થઈ જશે અને એક વર્ષની અંદર આપના બાળક સાથે અદ્ભુત બોન્ડિંગ થઈ જશે જે ક્યારેય ન તૂટે. તમે એમ કહેશો કે પોલાઇટ થવું એટલે શું? હું તમને સિમ્પલ રીતે સમજાવું. બાળક પર ગુસ્સો કરવાની છૂટ છે, પણ તું, તારે, તને, તે શબ્દ વાપરવાનો નથી. હું, મારે, મને, મેં આવા જ શબ્દ વાપરવાના છે. દાખલા તરીકે આપણે બાળકને એમ કહીએ કે તું કેમ સમજતો નથી, તને કેટલી વાર કહેવું? એની જગ્યાએ બાળકને એવું કહેવાનું છે કે હું વારે વારે એકની એક વાત કહેવાનું પસંદ નથી કરતી. હું ઈચ્છું છું કે વહેલી તકે તારામાં સુધારો આવે. બાળક સાથે વાત કરવાની આ રીત છે. આપણને બાળક સાથે વાત કરતા નથી આવડતી. બોન્ડિંગ કરવું હોય તો આ ભાષા શીખવી પડશે.